સૌને જય ધરતી માતા, જય માતાજી. હવે જો હું તમને એક વાત કહું, તમે બધા અહીંયા બહુ મોટા મોટા ખેડૂતો છો અને મોટા મોટા લોકો છો, અને હું બહુ સૌથી કદાચ નાની ખેડૂત છું, અને મારું ખેતી કામ છે ને એ મારા કિચન પૂરતું છે. હું મગ ફળગાવું છું. એટલે આ જે મગ ફળગાવાની ખેતી હોય ને, એમાં હંમેશા હું મારી રીતે કરતી હતી, ઘણું બધું લોકો પાસેથી પૂછતી હતી, શીખતી હતી. પણ એક વખત એક પ્રયોગ મને જાણવા મળ્યો, અને એ પ્રયોગ મેં મારા ઘરમાં કર્યો, તો મને કેટલું સારું રિઝલ્ટ મળ્યું ને, એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. મગ ફણગાવે પછી અમુક 3-4 દિવસ થાય એટલે એમાંથી અમુક અલગ પ્રકારની સ્મેલ આવવા માંડે. પછી અમુક મૂળિયા એના અને જે નવા ફણગા ફૂટ્યા એ બધા વિરમ કરમાવા માંડે. પછી મેં ગુરુદેવના કીધા પ્રમાણે જ્યારે મગને પહેલી વખત પાણીમાં પલાળ્યા, બરોબર, સવારથી રાત સુધી પલાળી અને રાત્રે બાંધીએ, એ સમય દરમિયાન એ જે જળ હતું એને અભિમંત્રિત કર્યું. ઓમ શ્રી શિવકૃપાનંદ સ્વામી નમો નમઃ. આ મંત્ર ગુરુદેવે અમને આપ્યો હતો. સૌની પાસે પોતપોતાના મંત્ર, કોઈ શિવને માને, કોઈ માતાજીને માને, જેને જે માને. તો તમે કંઈ પણ વસ્તુ કરો એને અભિમંત્રિત કરો, એની અંદર ડિવાઇન એનર્જી, આપણે કહીએ ને દિવ્ય ઉર્જા ઉમેરો. તો એનાથી મને મેં એક પ્રયોગ કર્યો મારા ઘરમાં. તો એ મગ 20 દિવસ સુધી વધતા ગયા, આટલા લાંબા લાંબા થઈ ગયા અને સ્પીડમાં વધ્યા, પણ એમાં બિલકુલ સ્મેલ નહોતી આવી, કે બિલકુલ એના ફણગા કે એના છોડ જરાય કરમાયા નહીં. અને મેં પૂરા ન થઈ ગયા ત્યાં સુધી મેં એને વાપર્યા અને ખાધા. તો અહીંયા છે ને જે વસ્તુ આપણે વાત થઈ બધી એ હતી ભૌતિક પદાર્થો બધા, કે આ વસ્તુ ઓલી વસ્તુ, આ ખેતર બસ. પણ એની અંદર જે વસ્તુ કામ કરે છે, એક બીજમાંથી વૃક્ષ બનાવવા માટે જે એનર્જી છે, આપણે જેને સુપર પાવર કહી શકીએ, એ સુપર પાવરની વાત તમે એડ કરજો. એક ગૃહિણી હોય ને, એ એમ કે આમાં આમાં નાખો બધું બરોબર બને. અચ્છા, પણ એમાં આ પણ ઉમેરે ને તો સૌથી સરસ સ્વાદ આવશે. એમ તમે ભગવાનને પ્રાર્થના કરવાનું એમાં ઉમેરી દો અને મંત્ર કરવાનું ચાલુ કરી દો. જેમ કે ધારો કે કોઈ વ્યક્તિ શિવજીને માને છે અને એ જ વખતે કંઈક એક જીવામૃત કે જે કંઈ પણ તમે કહેતા હો તમે બનાવો છો, તો એના ઉપર આવી રીતે લગભગ 1 વેત ઊંચા હાથ રાખો, આંખ બંધ કરો અને પછી ખોલી અને એ વસ્તુને જોતા જોતા 5 વખત ધારો કે તમે એમ બોલશો ઓમ નમઃ શિવાય, 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 તો એની અંદર શિવજીની ઉર્જા ભળી જશે. હવે એમાં જે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી હોય એના નામ લેવાની જરૂર નથી, એ શિવજીની કૃપામાં દૂર થાય કે ન થાય. તો એનર્જી પ્રાર્થના ભેળવો. અને બીજું, કોઈ પણ ખેતર હોય ને એનું મધ્ય શોધો. ધારો કે એક ચોરસ જ કટકો છે જમીનનો, તો વચ્ચે જઈને બેસો. જે ખેડૂત હોય અથવા તો જેને પાક વિશે કંઈક લાગણી, એ લાગણી વાળી વ્યક્તિ અથવા ઓનર એના ત્યાં જઈને બેસે અને મેડિટેશન કરે, ધ્યાન કરે 1/2 કલાક માટે. તો એનાથી શું થશે જરાક વિચાર કરો. જે ગુફાઓમાં કે હિમાલયમાં ઋષિ મુનિઓ ધ્યાન કરે છે, તો એ લોકોનું એક ઓરા નિર્માણ થાય, અને એ ઓરા એમને બી પ્રોટેક્ટ કરે, એમની આજુબાજુના બધી જ વસ્તુઓને, સરાઉન્ડિંગને પ્રોટેક્ટ કરે. અને એનાથી શું લાભ થાય તમને ખબર છે? એમની ઈચ્છા વગર એક ચકલી બી અંદર ન આવી શકે, એટલો પાવરફુલ ઓરા થઈ જાય એમનો. તો આ જે છે ને આભા મંડળનું વિજ્ઞાન, એ પણ સાથે જોડો. એનાથી શું થશે ખબર છે? ધારો કે બધા ખેડૂતો બધી જ સારામાં સારી પ્રોસેસ તો કરી રહ્યા છે, પણ એ એક ખેડૂત એવો છે કે જ્યાં એની ખેતરને સારી કોઈ જગ્યામાં મધ્યમાં બેસીને મેડિટેશન બી કરે છે. થોડીક વાર 10 મિનિટ ગમે 10 મિનિટ કરો, 5 મિનિટ બેસો છે 5 મિનિટ બેસો, પછી પ્રાર્થના કરો કે હે પરમાત્મા, આ ખેતર તમારું છે, તમારે જ બધું ઉગાડવાનું છે, અને જેના માટે છે એ ત્યાં સુધી તમારે જ પહોંચાડવાનું છે, અને હું બી નફા માટે બેઠું છું, મારો નફો થાય, સૌને શાંતિ થાય ને સમૃદ્ધિ થાય. તો આવી એક ભાવના સાથે એ થોડી વાર માટે મેડિટેશન કરવા બેસે ને તો શું થશે ખબર છે? આ જે છોડ છે એને એનર્જી પૂરી પડશે. અને એનર્જી એટલે બાહ્ય પદાર્થો કે બાહ્ય વસ્તુઓ કે બાહ્ય વિટામિન, કેલ્શિયમ એવું નહીં, પણ એક ડિવાઇન ઉર્જા કે કંઈ ન મળે છતાંય ડેવલપ થાય. મેં કીધું મારા મગ છે ને મેં ખાલી પાણીથી જ નાખ્યા, એમાં બીજું કાંઈ નહોતું નાખ્યું, પણ એમાં નાખ્યું શું? ગુરુ કૃપા, આશીર્વાદ ઉમેરાઈ ગયા. જ્યારે તમે કોઈ પણ વસ્તુ, આજે એક ગૃહિણી હોય, એક માં હોય, એ પોતાના બચ્ચા માટે રાંધે તો એનો કેવો ભાવ હોય, અને કોઈ હોટલ વાળા રાંધે એનો કેવો ભાવ હોય. એમાં બચ્ચા જે ઉગે
અને આમાં જેવું કે એમાં કેટલો ફેર હોય. એટલે આપણે છે ને હોટલનું ખાણું કે ઘરનું ખાણું એના કરતા પણ પ્રસાદી રૂપ થઈ જાય. ખેતરમાં જે કંઈ પણ તમે વાવ્યું હોય એ પાક નો બને, એ પ્રસાદ બને. તો એના માટે આ ઉમેરવું જ પડશે, પ્રાર્થના, મેડિટેશન. અને બીજી એક વસ્તુ હું તમને કહું, મને અહીંયા સૌથી વધારે શું ગમ્યું, તો સૌથી પહેલા તો પ્રકૃતિ. એ તો બધા એને ગમે જ છે, આપણે એના લાડકા છીએ, એટલે આપણી વાલીમાં છે. પણ મને શૈલેન્દ્રભાઈ અહીંયા બેઠા છે, પર્ટિક્યુલરલી આમનાથી હું થોડી વધારે પ્રભાવિત એટલા માટે થઈ કેમ કે એમની પાસે મારા મનપસંદ વિષયો ઉપર ઘણું બધું સારું નોલેજ છે. અને મારો મનપસંદ વિષય છે બાળકો. કેમ કે એમની પાસે છે ને અપેક્ષા રાખી શકાય, એને જેમ વાળવું એમ વાળી શકાય. એક ખાલી કોરી પાટી છે, એમાં જે લખવું હોય એ લખી શકાય. બાકી બધા અમુક લોકો ને એટલું બધું અંદર ચિત્રામણી હોય ને કે એના ઉપર કઈ નવું થાપી જ નથી શકાતું. અને આપણે સાદા શબ્દોમાં નહીં કહેતા કે પાકા ગળે કાંઠા નો ચડે, પણ જેને કાંઠા ચડાવી શકાય છે ને ત્યાં ટ્રાય કરો. કેમ કે જો સારો કાંઠો ચડી ગયો ને તો જ દેશનો ઉદ્ધાર છે. આપણી પેઢી તો અત્યારે હવે ક્યારે જશું ખબર નથી, ક્યારે સુધી જીવશું ખબર નથી. પણ જે નવી પેઢી છે એને સંભાળવાનું છે ભારત, એને સંભાળવાની છે ખેતી, એને સંભાળવાનું છે દરેકે દરેક વિષય કે દરેકે દરેક ક્ષેત્ર. તો એ પરફેક્ટ જ હોવું જોઈએ. ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરવા વાળા બાળકો જોઈએ. અને મને શૈલેન્દ્રભાઈની આ વાતો બહુ જ ગમી, કેમ કે મારા પસંદના વિષય હતા બાળકોનો સર્વાંગી સુંદર વત્તા આધ્યાત્મિક વિકાસ. તમને કોઈ દારૂ પીવડાવવા આવે, તમે પીવો છે ના? ઘણા બધા ભાઈબંધોને એક ફૂંક માર લે, એક ઘૂંટ માર લે, એવું કહેવા વાળા તો 1000 મળશે, પણ એવા ભાઈબંધને લાખો નાખે ને એ તાકાત જોઈએ. તો તારી હિંમત કેવી રીતે થઈ મને દારૂ પૂછવાની? આ જે છે ને એ મારે જોઈએ છે બાળકોમાં, આટલી દ્રઢતા, આટલો સંકલ્પ બળ મારે જોઈએ છે. અને એના માટે કામ કરો, કેમ કે એ પણ શું કહેવાય, ખેતી જ છે. અને વ્યવહાર, બાળકોને વ્યવહાર સાચવતા શીખવાડો. કોની સાથે કેટલો વ્યવહાર કરવો, કોને પારકા ગણવા, કોને પોતાના ગણવા, કોની પર કેટલો વિશ્વાસ કરવો, આ બધું શીખવાડો. કેમ કે છે ને ત્યાં જ તકલીફ થઈ. અત્યારે સમાજમાં જે કંઈ પણ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એ બધાનું મૂળ શું છે? બાળકોના સંસ્કાર જ. નો શિક્ષકો સાચવી શક્યા, માં રસોડે લાગી છે, પિતા કમાવામાં લાગ્યા છે, શિક્ષકોને પગારમાં ઇન્ટરેસ્ટ છે. હવે તો બચ્યું શું? બાળકો માટે કોણ છે? કોઈ જ નથી. એ લોકો, મેં જોયું છે નાના નાના છોકરાઓ હોય છે ને એનો આખો દિવસ રખડવામાં, મન ફાવે એમ કરવામાં જાય છે. જ્યારે કે એમની પાસે એમને સાચવવા માટે મોટા કારણે ડે બાય ડે, કલાક બાય કલાક નહીં, એક એક સેકન્ડ, એક એક મિનિટ, એક એક ક્ષણનું મહત્વ હોય છે કે કઈ રીતે પસાર કરે એનું આયોજન કરો. કેમ કે બાળકોનો દિવસ કેવો ગયો, આજે જેવો ગયો કાલે એવું ભવિષ્ય. અને બીજી એક વસ્તુ કહું, પ્રકૃતિ. પ્રકૃતિ શું છે હું તમને અંદાજ થોડોક આપવાની કોશિશ કરું, તમે બધા મારથી મોટા જ છતાં. પ્રકૃતિ છે ને એ તમારી માં છે. અને એક બીજી બહુ સરસ તમને વાત કહું, ઘણા બધા લોકો, હું જયારે સાપ પકડતી, મેં 36 વર્ષ પ્રાણીઓ માટે સેવા કરી છે, મેં સાપ પકડ્યા છે, એમને બચાવ્યા છે, લોકોને સમજાવ્યા કે સાપ એ તમારો શત્રુ નથી. અને તમે પ્રેમથી રાખો ને એને, તો કોબરા પણ હાથમાં નાચે છે, કશું જ નથી કરતા. અને એ બધા જીવ, પ્રાણી, એની એક લેંગ્વેજ છે, ચૈતન્યની લેંગ્વેજ. જેમ આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, આ બધી ભાષાઓથી એકબીજાના સંપર્કમાં રહીએ છીએ ને, એમની ભાષા છે ચૈતન્યની ભાષા. કોઈ પણ જીવની 4 ફૂટ નજીક તમે જાઓ ને એટલે તમે એના મિત્ર છો, શત્રુ છો, કે શિકાર છો કે શિકારી છો, બધું એને ખબર પડે. અને એમનું સમજવું ક્યારે કે આપણે અહીંથી નીકળ્યા, આપણે આ ઝાડ નથી સાંભળતું, આ કૂતરાને ખબર શું પડવાની, એ બધા આપણા કરતા ઘણા વધારે આગળ છે. ખબર છે? આપણે માણસમાં થોડાક આવી ગયા ને, આ જન્મે આપણે માણસ બન્યા છે એટલે આપણને એમ લાગ્યું કે આપણે બહુ હોશિયાર છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણા કરતા ઘણા હોશિયાર પડ્યા જ છે. અને આ કીડી બી આપણા કરતા ઘણી વધારે હોશિયાર છે. એનું શરીર એવું છે એટલે એ આપણાથી વધારે સારા બાહ્ય કામ નથી કરી શકતી, બસ એટલું. પણ એને પણ અંડર એસ્ટિમેટ ન કરતા. એક પાંદડું સૂકું ખરી પડેલું, તમે એની ઉપર કોઈ સમસ્યા લખજો, તમારી સૂકું ખરી ગયેલા પાંદડા ઉપર પેન લઈને સમસ્યા લખો, મને આ તકલીફ છે. પછી એ તકલીફ બતાવવાની કોને? ધરતી માતાને, ઊંધુરાને. સેજ ખાડો ખોદો, સમસ્યા અંદર મૂકો, માટી ઢાંકી દો, પાણી નાખો જ નાખો, તો કઈ નહીં. ધરતી માને સમસ્યા તમે સોંપી, એ સમસ્યા નહીં રહે, ગેરંટી. મેં કરેલા છે આટલા બધા પ્રયોગ.
તો જરૂરી નથી કે સમસ્યાનો સમાધાન બહાર જ હોય, સમસ્યાના સમાધાન આપણી અંદર પડેલા છે. અને એક બહુ સરસ બીજી વાત તમને કહું, ઘણા બધા લોકો મને એમ પૂછતા કે શેષનાગના માથે મણી હોય છે ને બેન? હું કહું હા હોય છે. અચ્છા, તો તમને તો બહુ બધા મણી મળી ગયા છે ને, તમે તો વર્ષોથી સાપ પકડો છો. એટલે કહો બહુ બધા મણી નથી, શેષનાગના માથે એક જ મણી છે. હવે શરૂઆતમાં જયારે હું નાની હતી ને મને લોકો ક્વેશ્ચન પૂછતા ને, તો આ ક્વેશ્ચન મને બી થતો હતો, તો ખરેખર એવા મણીધર સાપ હોતા હશે? કેમ કે મારા પકડમાં તો કોઈ દી આવ્યો જ નહોતો એવો. પણ જેમ જેમ હું ધ્યાન કરતી ગઈ, ગુરુદેવ ગુરુ શક્તિઓ સાથે જોડાતી ગઈ, મને ખ્યાલ આવ્યો. અને પછી થોડુંક કહેવાય ને, જેમ આપણે અંદરથી નોલેજ આવે, અંદરથી જ્ઞાન આવે, જ્ઞાન અંદરથી જ આવે, નોલેજ બધું બહારથી અંદર નાખવાનું હોય. તો મને ખ્યાલ આવ્યો કે આપણા ઋષિ મુનિઓએ એમ કીધું છે કે શેષ નાગના માથે મણી છે. હવે આપણી ગેલેક્સી, એનો તમે કોઈ દિવસ ફોટો જોયો છે? 7મા 8મા ધોરણમાં ભણવામાં આવતું. ગેલેક્સીની તમને શેપ ખબર હશે, પેણ કાઢેલા કોબરા શેપનો એનો શેપ છે, એનો આકાર એવો. હવે આ જે છે ને કોબરા ગેલેક્સી આપણી, એના મસ્તકના સ્થાન ઉપર આપણું સોલર સિસ્ટમ છે, એમાં એક સ્પેશિયલ જગ્યાએ આપણી પૃથ્વી છે. તો એનો સીધો જ અર્થ આપણા ઋષિ મુનિએ આપણને સાંકેતિક રૂપમાં સમજાવ્યું હતું કે શેષ નાગના માથે મણી છે. ગેલેક્સી પર એના માથાના શેપની ઉપર પૃથ્વી છે. મતલબ શું હતો ખબર છે? પૃથ્વી જ મણી છે, પૃથ્વી જ મણી છે. અને તમે નહીં માનો, એક બીજમાંથી વૃક્ષ કરવાની તાકાત કોનામાં હોય શકે? આ ચમત્કાર નથી? એક આટલું શું હોય અને એ મોટું તોતિંગ વૃક્ષ થઈ જાય, તો એ શું છે? એ ચમત્કાર છે. કોઈ ટ્રીઝનું નિર્માણ કોઈ આપણે હથોડી કે છીણી લઈને થોડી કરીએ છીએ, આપોઆપ વિકસે છે. અને કંઈ જ આપણે નાખ્યું હોય જણીક દાણો અને એ થઈ જાય મોટા ખેતરો ભરી ભરીને. તો આ તો મેરિક, આનાથી સારું તો કોઈ પ્રમાણ ન હોઈ શકે કે પૃથ્વી જ મણી છે. તો હું તમને જે આજે પૃથ્વીના 2-3 ઉપયોગ કહું, અને તમારા ખેતર માટે એક નાનકડી વાત પણ કહું. તમારા ઘરમાં લવિંગ પડ્યા હોય કે નહીં? લવિંગનો શેપ કેવો હોય? હનુમાનજીની ગદા જેવો, બરોબર? તો તમારા ખેતરના 4 ખૂણે અને વચ્ચે આ મારા હનુમાન દાદાની ગદા છે, એને હું અહીંયા મૂકું છું. ઊંધું લવિંગ દાટી દેવાનું, એક ખૂણે, બીજા ખૂણે, ત્રીજા ખૂણે, ચોથા ખૂણે અને વચ્ચે, બરોબર? હે હનુમાન દાદા, મારા ખેતરની રક્ષા કરો. હનુમાનજીની ગદા છે, અહીંયા કોઈ નેગેટિવિટી આવી જ ન શકે. તો આવી એક પ્રાર્થના કરીએ તો ઘણી વખત આપણે મોટી મુસીબતો, કંઈ પણ નેગેટિવિટી એનાથી બચી જતા હોય છે. તો આ આટલું કરજો. મારો વિષય છે ને થોડોક અલગ હોય છે બાકી બધા કરતા, પણ બધાને લાગુ ચોક્કસ પડશે, કેમ કે બધાની પાસે છે ને એક હૃદય છે, અને મને હૃદયની ભાવનાઓ વિકસાવવામાં જ રસ છે. મનુષ્યની મનુષ્યતા બચે એમાં રસ છે. કેમ કે જયારે માણસાઈ ખોઈ ત્યારે જ બધા ખેતરો અને બધું બગડ્યું. બધા કોઈનો વિચાર ન કર્યો એટલે તો બધા ઝેર વાપરવાનું ચાલુ કર્યા. તો એ માણસાઈ બચે તો એ અને ડેવલપ થાય, બીજું શું જોઈએ. અને બાળકો માટે હું એક વાત તમને કહું, તમને ઘણી વખત એમ લાગતું હોય કે આપણે બાળકોને શીખવાડવાનું છે. 15 દિવસ કોઈક એક બાળક સાથે તમે ખાલી રહેજો, 2 જ અઠવાડિયા, તમને ખબર પડશે તમને એની પાસેથી કેટલું શીખવા મળે છે. ગજબ. એ હાલતા ચાલતા એન્સાઇક્લોપીડિયા છે યુનિવર્સના, એની પાસેથી કેટલું બધું તમે ગ્રહણ કરી શકો છો. અને બીજું, નાના બાળકને કોઈ બી ક્વેશ્ચન પૂછજો, એ જે જવાબ આપે ને કરજો, એનાથી તમને માર્ગદર્શન મળી જાય. એટલે ધરતી માને તમે તમારી સમસ્યા પણ આપી શકો છો, અને ધરતી માન ઉપર આમ હાથ રાખીને તમે તમારી અંદરના વિચારોને બી એને આપી શકો છો. હું તો ઘણી વખત મૂંઝાઈ જાઉં ને એટલે ધરતી પર બેસી જાઉં અથવા હાથ આમ રાખી દઉં, હે ધરતી માં મને ક્લીન કરી દો, આ નકારાત્મક વિચાર આવે છે, આ ગુસ્સો આવે છે, તમે શોષી લો. તમારી અંદર ગુરુત્વાકર્ષણ શક્તિ, એમની ગુરુત્વાકર્ષણ શક્તિ જે છે ને, એના માટે ડોક્ટર BRC એટલે કે વિશ્વરૂપ રોય ચૌધરીજી એવું કહે છે, ગ્રેવિટી ઇઝ ધ મેડિસિન. તમે ધરતી ઉપર બેસો અથવા દંડવતની સ્થિતિમાં જ્યારે તમે બેસો ને, એટલે સુઈ જાઓ, દંડવત કરતા હાથ લાંબા, તો તમારી અંદરની બધી જ નેગેટિવિટી, બધા જ રોગ અને બધી જ સમસ્યાઓ ધરતીમાં ખેંચી લે છે, તમને ક્લીન કરે છે. એની ગુરુત્વાકર્ષણ શક્તિ જ એની મમતા છે અને એનો પાવર છે. તો પ્રાર્થનાનો ઉપયોગ કરો, મંત્રનો ઉપયોગ કરો, ધરતીમાને સમસ્યા આપતા શીખો. અને બાળકો છે ને, એમને ખરેખર દિશાની જરૂર છે, એમને યોગ્ય દિશા આપો. કે દરેક બાળકની ઈચ્છા, એના પૂર્વજન્મના કર્મો, સંસ્કાર, પૂર્વજન્મની પણ ઈચ્છા, બધું ઘણું બધું બાકી હોય છે. તો એને જે સમજી શકે ને એવા ઉદાર લોકો, બસ એ જ ઉદાર શિક્ષકો જોઈએ. તો બધાને જય માતાજી. થોડોક વધારે ટાઈમ લીધો પણ ઇટ્સ ઓકે.